પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા સ્વાધ્યાય 2.5 દાખલા નંબર 7. દિનેશ સ્તર A પરથી સ્તર B તરફ જાય છે અને ત્યાંથી તે સ્તર C તરફ જાય છે. વ્યવહારિક રકમ આપણે વાંચતા જઈએ અને સાથે સાથે સમજતા જઈએ. તો દિનેશ, અહીંયા એક વ્યક્તિ છે દિનેશ, એ દિનેશ સ્તર A ઉપર છે, ત્યાંથી તે B તરફ જાય છે, A થી B તરફ, અને B થી C તરફ જાય છે. એનું અંતર B થી 7.5 કિલોમીટર છે, એટલે અહીંયા A થી B સુધીનું અંતર 7.5 કિલોમીટર છે. B થી C નું અંતર 12.7 કિલોમીટર છે. B થી C નું અંતર 12.7 કિલોમીટર છે. ત્યારબાદ બીજો છોકરો છે અયુબ, સ્તર A પરથી સ્તર D તરફ જાય છે, તે A થી D તરફ જાય છે અને ત્યાંથી તે સ્તર C તરફ જાય છે. અહીંયાથી તે સ્તર C તરફ જાય છે. ડીનું A થી અંતર 9.3 કિલોમીટર, અહીંયા અંતર 9.3 કિલોમીટર, અને Cનું D થી અંતર 11.8 કિલોમીટર, અહીંયા અંતર છે 11.8 કિલોમીટર. તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? હવે આપણે વ્યવહારિક રકમ પ્રમાણે અહીંયા આકૃતિમાં અંતર લખેલ છે. તો અહીં બે છોકરાઓ છે દિનેશ અને અયુબ, તે બંને જુદી જુદી દિશાઓમાં ચાલીને અંતર કાપે છે. તો બંને કુલ કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું છે, અને કોણે વધુ મુસાફરી કરી એ આપણે શોધવાનું છે. તો રકમમાંથી આપણને જરૂરી જે વિગત છે તે આપણે પહેલાં લખી દઈશું. A થી Bનું અંતર, તો A થી Bનું અંતર છે 7.5 કિલોમીટર. B થી Cનું અંતર 12.7 કિલોમીટર. A થી Dનું અંતર 9.3 કિલોમીટર, આ A થી D, અને D થી Cનું અંતર D થી C 11.8 કિલોમીટર. કોણ વધુ મુસાફરી કરશે? તો પહેલાં બંને વ્યક્તિઓએ દિનેશ અને અયુબ બંને કુલ કેટલું અંતર ચાલ્યા એ આપણે શોધીશું. દિનેશ A થી B તરફ ગયો ત્યારે 7.5 કિલોમીટર, અને B થી C તરફ ગયો એટલે 12.7 કિલોમીટર. આ બંને અંતર દિનેશ દ્વારા કાપવામાં આવે છે. તો દિનેશે કાપેલું કુલ અંતર કુલ અંતર A થી B વત્તા B થી C. A થી B સુધી ચાલે છે 7.5 કિલોમીટર, અને B થી C તરફ ચાલે છે 12.7 કિલોમીટર. તો કુલ કેટલું અંતર કાપશે? અહીં આપણે બંને દશાંશ સંખ્યાનો સરવાળો કરવાનો છે. હવે સરવાળો કેવી રીતે કરવો? તો જો અહીંયા બાજુમાં કરું છું, આ રફકામ અહીંયા છે, પણ તમારે રફકામ છેલ્લા પેજ ઉપર કરવાનું. 7.5, તો પહેલાં 7.5, પછી 12.7. હવે જ્યારે કોઈ પણ દશાંશની આપણે સરવાળો કરીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે સીધી રકમ લખવી નહીં. પહેલાં પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકી દેવો. હવે પોઈન્ટની આગળ છે 12, તો પોઈન્ટની પહેલાં આપણે લખીશું 12 અને પોઈન્ટની પછી 7. બંનેનો સરવાળો કરીએ. 7 ને 5 12નો બગડો, વધી પડી 1. 7 ને 2 9 ને 1 10, 10 ની 0 વધી 1, 1 અને 1 2. પોઈન્ટ સીધી રેખામાં પોઈન્ટ રહેવા જોઈએ, એટલે 20.2 કિલોમીટર 20.2
કિલોમીટર અંતર દિનેશ દ્વારા કપાય છે। હવે અયુબે કાપેલું કુલ અંતર, અયુબે કાપેલ કુલ અંતર અયુબ એ થી ડી વત્તા ડી થી સી સુધી ચાલે છે। તો એ થી ડીનું અંતર 9.3 કિલોમીટર અને ડી થી સી 11.8 કિલોમીટર। બંને અંકોની આપણે સરવાળો કરીશું। 9.3 સૌપ્રથમ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનું, આગળ 11 અને પાછળ 8, બંનેનો સરવાળો 8 9 10 11, 11નો એકડો વધી પડી 1, પોઈન્ટની નીચે જવાબમાં પણ પોઈન્ટ 9 10 11, 11નો એકડો વધી પડી 1, 1 ને 1 2, 21.1 કિલોમીટર અંતર અયુબ કાપે છે। 21.1 કિલોમીટર અંતર। 20.2 દિનેશની મુસાફરી અને 21.1 અયુબની મુસાફરી। હવે બંનેની મુસાફરીમાંથી કોને વધુ અંતર કાપેલ છે તો આપણે સરખાવીએ તો 20 કરતાં 21 મોટી સંખ્યા છે, પૂર્ણાંકમાં 20 કરતાં 21 મોટા છે, માટે સ્વાભાવિક દિનેશ કરતાં અયુબે વધુ અંતર કાપેલું હશે। તો 21.1 અને 20.2, તો 20 કરતાં 21 મોટા છે, તો માટે અયુબે વધુ મુસાફરી કરી હોય કેટલી, તો અયુબે દિનેશ કરતાં કેટલા કિલોમીટર વધુ મુસાફરી કરી હોય, તો એના માટે આપણે બંનેની બાદબાકી કરવી પડે। અયુબે કરેલી વધુ મુસાફરી, અયુબે વધુ મુસાફરી કરેલ છે એટલે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીશું। 21.1 માંથી 20.2 બાદ કરીશું। બાદબાકીમાં પણ આપણે રફ કામમાં ઊભી બાદબાકી કરી દઈશું। 21.1 અને 20.2, તો પોઈન્ટની નીચે જ આપણો પોઈન્ટ આવવો જોઈએ। 1 માંથી 2 બાદ કરો, ના જાય, દસકો લેવાનો, અહીંયા 11, અહીંયા 0, 11 માંથી 2 જાય તો 9, 0 માંથી 0 જાય તો 0 અને 2 માંથી 2 જાય તો 0, પોઈન્ટ સીધી રેખામાં નીચે જવાબમાં પણ આવશે 0.9 કિલોમીટર અયુબે વધુ મુસાફર કરેલ છે। હવે 0.9 કિલોમીટર, તો 0.9 કિલોમીટર છે એનું આપણે મીટરમાં રૂપાંતર કરીએ તો કિલોમીટરને આપણે 1000 વડે ગુણવા પડશે, એટલે 900 મીટર વધુ મુસાફરી કરી હોય। અયુબે 900 મીટર વધુ મુસાફરી કરેલ છે। જો દાખલો આમ આપણને લાંબો લાગે કે ઓહો એક પેજનો દાખલો, પણ દાખલામાં કંઈ જ નથી। દાખલામાં જુઓ શું છે, અયુબે દિનેશે કેટલી મુસાફરી કરી, તો દિનેશ જેટલી મુસાફરી કરી હોય એ બધાનો પહેલાં સરવાળો કરી દો બંને અંતરનો। અયુબે કેટલી મુસાફરી કરી, તો અયુબે જેટલી મુસાફરી કરી હોય એ બંનેનો સરવાળો કરી દો। કોને વધુ મુસાફરી કરી, તો બંનેમાંથી જેનો જવાબ મોટો હોય એને વધુ મુસાફરી કરી। કેટલી વધુ મુસાફરી કરી, તો બંનેના જવાબની બાદબાકી કરી દો, એટલે જેને વધુ મુસાફરી કરી હોય એ જવાબ આપણને મળી જશે। દાખલો દેખાવામાં જ ખાલી મોટો લાંબો છે પણ અઘરો નથી। દાખલા નંબર 8, શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે।
સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેરા ખરીદે છે, તો કોણે વધુ ફળ ખરીદ્યા? શ્યામ અને સરલા બંને જુદા જુદા પ્રકારના ફળ ખરીદે છે. તો આપણે સૌથી પહેલાં શ્યામની ગણતરી કરીએ. ભાઈ કોણ કેટલા ફળ ખરીદે છે? તો શ્યામ સફરજન ખરીદે છે અને કેરી પણ ખરીદે છે. તો શ્યામ કેટલા સફરજન અને કેટલી કેરી ખરીદે છે એ આપણે પહેલાં વિગત લખી દઈએ. તો સૌથી પહેલાં શ્યામની ગણતરી કરીએ. શ્યામ શું ખરીદે છે? તો સફરજન કેટલા? 5 કિગ્રા 300 ગ્રામ, 5 કિલો 300 ગ્રામ. પછી કેરી કેટલી ખરીદે છે? 3 કિલોગ્રામ 250 ગ્રામ. શ્યામે કુલ કેટલી ખરીદી કરી? તો શ્યામે જે કિલોગ્રામની ખરીદી કરી એનો આપણે પહેલાં સરવાળો કરી દઈશું. કિલોગ્રામ અને ગ્રામ આપેલ છે તો આપણે અહીં બે ભાગમાં પણ સરવાળો કરી શકીએ. કિલોગ્રામ અને ગ્રામ. 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન, 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી. બંનેનો આપણે સરવાળો કરીએ. 0 0 વત્તા 5 એટલે 5 અને 3 ને 2 5, 5 ને 3 8. કુલ ફળ ખરીદે. ઓકે, માટે શ્યામે કુલ 8 કિલોગ્રામમાં છે અને 550 ગ્રામમાં છે, એટલે કિલોગ્રામ પોઈન્ટ ગ્રામ. 8 કિગ્રા 550 ગ્રામ, 8.550 કિલોગ્રામ ફળ ખરીદ્યા. હવે સરલાની ગણતરી કરીએ. સરલા કઈ વસ્તુ ખરીદે છે? કયા કયા ફળ ખરીદે છે? તો સરલા સંતરા 4 કિલો 800 ગ્રામ અને કેરા 4 કિલો 150 ગ્રામ. સરલાએ ખરીદેલ ફળનો આપણે સરવાળો કરી દઈએ. કિલોગ્રામ અને ગ્રામ. 4 કિગ્રા 800 ગ્રામ સંતરા વત્તા 4 કિગ્રા 150 ગ્રામ કેરા. 0 5 8 ને 1 9, 4 ને 4 8. કુલ ફળ. તો અહીં સરલા કુલ 8.950 કિગ્રા ફળ ખરીદે. શ્યામે 8.550 કિલોગ્રામ ફળ ખરીદ્યા, જ્યારે સરલાએ 8.950 કિલોગ્રામ ફળ ખરીદ્યા. તો બંનેમાંથી કોણે વધુ ફળ ખરીદેલ હોય? તો અહીં આપણે બંને સંખ્યાઓને સરખાવીએ. 8.550 શ્યામના છે, 8.950 સરલાના છે. તો કઈ સંખ્યા મોટી છે? તો એના માટે આપણે સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું કે સંખ્યાઓની સરખામણી કરવી જોઈએ. સ્વાધ્યાય 2.5ના પહેલા દાખલા નંબર 1માં જ પહેલા એકમનો અંક સરખાવીએ તો બંનેમાં એકમનો અંક 8 8 સરખો છે. દશકનો અંક દશાંશનો અંક સરખાવીએ તો અહીંયા દશાંશનો અંક છે 5 અને અહીંયા દશાંશનો અંક છે 9, એટલે કે 5 કરતાં 9 મોટી સંખ્યા છે. તો માટે 8.950 એ મોટી સંખ્યા કહેવાય, જે વધુ ફળ ખરીદેલ છે
તો 8.950 કિલોગ્રામ સરલાએ ખરીદ્યા છે, તો માટે સરલાએ વધુ ખરીદી કરી. દાખલા નંબર 9, 42.6 કિલોગ્રામ કરતાં 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? 42.6 કરતાં 28 એ કેટલું ઓછું છે? તો 42 કરતાં 28 જે ઓછું છે એ શોધવા માટે આપણે 42 અને 28 બંને સંખ્યાનો તફાવત શોધવો પડે. હવે બંને સંખ્યાનો જ્યારે તફાવત શોધવો હોય તો સ્વાભાવિક બંને સંખ્યાની બાદબાકી કરવી પડશે. અહીં આપણે 42.6 અને 28નો તફાવત શોધવો પડે. તો 42.6 તફાવત બરાબર 42.6 માઇનસ 28, બંનેની આપણે બાદબાકી કરીએ. આ રફકામ વિદ્યાર્થીઓએ પાછળ પેજમાં છેલ્લા પત્તે કરવાનું છે. ચોપડામાં 42 અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકે, 28માં પોઈન્ટ નથી તો 28માં પોઈન્ટ ના હોય તો 28માં અદૃશ્ય પોઈન્ટ હોય, ગાયબ થઈ ગયેલું હોય. ક્યાં હોય? છેલ્લે હોય, એટલે 28.0. બંનેની બાદબાકી કરીએ. 6માંથી શું જાય તો 6, 2માંથી 8 બાદ ન કરી શકાય એટલે દસકો લેવાનો, 3 અને 12, 12માંથી 8 બાદ જાય એટલે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, 3માંથી 2 જાય તો 1, 14.6. તો જવાબ આવશે માટે 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર એ 14.6 કિલોમીટર જેટલું ઓછું છે. વિદ્યાર્થીઓ, આ સાથે આપણો સ્વાધ્યાય 2.5 અહીં પૂર્ણ થશે. તો દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય 2.5ના આજે શીખવાડેલ દાખલા નંબર 7, 8, 9 અને આની અગાઉની વિડીયોમાં પણ સ્વાધ્યાય 2.5 આપણે જે દાખલા જે વિડીયોમાં શીખવાડેલા હતા એ સ્વાધ્યાય 2.5ના દરેક દાખલા ગણિતના ચોપડામાં ગણી સ્વાધ્યાય 2.5 પૂર્ણ કરવાનું છે. પ્રણામ.